સૌરાષ્ટ્રમાં વરસાદ છે, બોટાદ, ભાવનગર, અમરેલી. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા 3 તાલુકામાં વરસાદ છે. ગુજરાતમાં અત્યારે જે આંકડો આવ્યો છે 5 તાલુકામાં વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ બોટાદમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ છે. નવસારીના વાસ્તામાં 1.5 ઇંચ વરસાદ છે. ભાવનગરના ઉમરાળામાં 1.5 ઇંચ વરસાદ છે. આપ જોઈ રહ્યા છો વરસાદ, કમોસમી વરસાદની ખબર, જેમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભારે પવન છે અને કરા પણ પડી રહ્યા છે. ભાવનગરના ઉમરાળામાં 1.5 ઇંચ વરસાદની ખબર છે. 5 તાલુકામાં કમોસમી વરસાદ છે. બોટાદમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ હાલમાં સર્જાયો છે. તો ક્યાં ક્યાં વરસાદ છે? તો દક્ષિણ ગુજરાતમાં જાઓ, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ છે. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદ છે. બોટાદમાં સૌથી વધુ વરસાદ છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા આ વરસાદી માહોલ આજે સર્જાયો છે. ગુજરાતના 56 લાખ ખેડૂતો સાવધાન, ખેડૂતોને તકેદારીના પગલાં લેવાનો અનુરોધ કરાયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને સાવચેત રહેવાનો અનુરોધ છે. ખુલ્લામાં પડેલા પાકને સલામત સ્થળે ખસેડી લેવાનો અનુરોધ છે. તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાંકી દેવો પણ હિતાવહ છે. વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો, ખાતરનો પણ ઉપયોગ ટાળવા માટે અનુરોધ છે. એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેપારી અને ખેડૂતો કાળજી રાખવાની અનુરોધ પણ કરવામાં આવ્યો છે. હિતલ પારીખ જોડાઈ ગયા છે. હિતલ, ખેડૂતો માટે શું સમાચાર છે? શું તકેદારી રાખવાની છે? ગુજરાતમાં ઓલ ઓવર ક્યાં કેટલો વરસાદ છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યભરમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે અને તેના કારણે 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કરા સાથે વરસાદ પડી રહ્યો છે. અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ સામાન્ય રીતે જોવા મળે એ પ્રકારને અત્યારે આવી રહ્યું છે. હવામાન વિભાગની જે આગાહી હતી એ આગાહી ના પગલે જ આ વરસાદ સીધી રીતે જોવા મળી રહ્યો છે. એમાં ખાસ કરીને બોટાદ જિલ્લાના બોટાદમાં 0.5 ઇંચ વરસાદ છે, જ્યારે નવસારીના વાંસદામાં 1.5 ઇંચ છે અને ભાવનગરના ઉમરવાડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ છે. સ્વાભાવિક છે કે વાતાવરણનો પલટો બાદ આ ભારે પવન સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરા પણ પડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રાજ્યના કૃષિ વિભાગે ખાસ સાવચેતીના પગલાં લેવા માટેની ચેતવણી આપી છે અને તેઓએ 16 મે સુધી ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ને તેના પગલે જે ઉભો પાક હોય અથવા જે પાકને લણી દીધો હોય અને ખેતરમાં રાખ્યો હોય તાત્કાલિક ખસેડી લેવા માટે કૃષિ વિભાગે તાકીદ કરી છે. સાથે સાથે એપીએમસીમાં પણ જે પાક ખેડૂતો વેચી ગયા હોય અને પાકના ઢગલા પડ્યા હોય તો પણ તેને ઢાંકી લેવા સહિત સુરક્ષા મળી રહે, એટલે કે વરસાદી પાણી ભરાય અને વરસાદથી પાક ન બગડે એ માટેની ચેતવણી આપવામાં આવી છે. જી જનાબ. બિલકુલ બિલકુલ. અને ગાંધીનગરમાં પણ વરસાદની